રાધનપુર શહેરમાં નગરપાલિકા પોલીસની સંયુક્ત ડ્રાઈવથી રોડ ખુલ્લા અડચણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરાઈ। રાધનપુર શહેરમાં બેકાબૂ બનેલી ટ્રાફિક સમસ્યા સામે આજે કાર્યવાહી કરવામાં આવી છે। નગરપાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે ખાસ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી, જેમાં શહેરના મુખ્ય માર્ગોને અડચણરૂપ બનાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી। બસ સ્ટેન્ડથી ગાયત્રી મંદિર અને હેપી મોલ સુધીના વિસ્તારમાં રસ્તા પર ટ્રાફિકને અવરોધરૂપ બને લારી ગલ્લા, ઠેલા અને વચ્ચેથી પાર્ક કરાયેલ વાહનોને દૂર કરવામાં આવ્યા। નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી કરી માર્ગ વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવામાં આવી। કોમ્પ્લેક્સની બંધ પાર્કિંગ હવે ફરજિયાત ખુલ્લી। શહેરના વિવિધ કોમ્પ્લેક્સમાં બંધ રાખવામાં આવેલી પાર્કિંગ વ્યવસ્થા તાત્કાલિક શરૂ કરવા માટે સંચાલકોને સ્પષ્ટ આદેશ અપાયા। પાર્કિંગમાં જ વાહનો રાખવા ચેતવણી આપવામાં આવી। ડીવાયએસપી પરેશભાઈ રેણુકા અને પીઆઈ પટેલની દેખરેખમાં કાર્યવાહી રાધનપુર પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફે મેદાનમાં ઉતરી કાર્યવાહી કરવામાં આવી। નગરપાલિકા પોલીસની આ કડક કાર્યવાહીને આવકારી છે, સાથે જ શહેરમાં કાયમી ટ્રાફિક નિયંત્રણની માંગ પણ ઉઠી છે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે। રાધનપુર ટાઉનના નાગરિકો તેમજ આજુબાજુના ગામડાના મોટાભાગના લોકો શોપિંગ કરવા આવતા હોય છે। અહીંયા હોસ્પિટલની સુવિધા હોવાથી આજુબાજુના લોકો અહીંયા સારવાર માટે પણ આવતા હોય છે। આ બધા નાગરિકોને ટ્રાફિકમાં અડચણ ના થાય, અકસ્માતો ના થાય અને એમની સુખાકારીમાં વધારો થાય એ માટે આજે નગરપાલિકાના અધિકારીઓ સાથે રહીને એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું। આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ફૂટપાથ ઉપર જે બિનવારસી લારી ગલ્લા રહેલા હોય છે એમને હટાવવામાં આવેલા હતા। ઘણી જગ્યાએ એમને સળદન પણ કરવામાં આવેલો હતો। આ ઉપરાંત આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન એ પણ ધ્યાનમાં આવેલું હતું કે રાધનપુર ટાઉનના ઘણા શોપિંગ કોમ્પ્લેક્સમાં જે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે એ પ્રોપરલી યુઝ થતું નથી। આ વાત ધ્યાનમાં આવતા આ સંચાલકો સાથે વાતચીત કરીને એમને એ પણ સૂચના કરવામાં આવેલી હતી કે આ જે અનયુઝડ પાર્કિંગ છે એનો પ્રોપરલી ઉપયોગ થાય, કે જેથી જે વાહનો છે રોડ ઉપર પાર્ક થયેલા છે એ પ્રોપરલી પાર્ક થઈ શકે।